ગુડ મોર્નિંગ, જય શ્રી સ્વામિનારાયણ। પ્રશ્ન નંબર 12, ચંદ્રની સપાટી પર ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીની સપાટીના ગુરુત્વાકર્ષણ બળની સાપેક્ષમાં 1/6 ગણું છે। એક 10 kgની વસ્તુને ચંદ્ર પર તથા પૃથ્વી પર ન્યૂટન વજન કેટલું હશે? તો આનો આપણે જવાબ લખવાનો છે। ક્વેશ્ચનમાં આપણને પદાર્થનું દળ કેટલું આપ્યું છે? 10 kg। તો સૌથી પહેલાં આપણે આગળ પણ જોયું હતું કે આપણે કોઈ પણ દાખલો ગણતા હોય તો આપણી પાસે જે માહિતી છે એ ફર્સ્ટ લખી લેવાની। તો આપણને અહીંયા શું માહિતી આપેલી છે કે પદાર્થનું દળ કેટલું છે? 10 kg છે। તો હવે આ પદાર્થ છે એની પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન કેટલું થશે એ ફર્સ્ટ આપણે ફાઇન્ડ આઉટ કરશું, અને ચંદ્રની, કેમ કે આપણને એ બંને પૂછ્યું છે। તો પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન, પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન WC આપીએ નામ। તો આપણે ખબર છે પૃથ્વી પર વજન એટલે mg આવશે। m એટલે એનું જે દળ આપણને આપ્યું છે ને, g એટલે ગુરુત્વ પ્રવેગ। તો આપણને ખબર છે વજન 10 છે, ગુરુત્વ પ્રવેગ g નું મૂલ્ય કેટલું છે? 9.8। તો આપણને આ મૂલ્ય મળશે 10 ગુણ્યા જો આ પોઈન્ટ પછી 1 છે તો અહીંયા કની છેદમાં આપણે 10 લખી શકીએ, કેમ કે આ પોઈન્ટ પછી 1 નંબર આપ્યો છે એટલે છેદમાં 10 લખ્યા। અહીંયા 2 હોત 9.88 તો નીચે કેટલા આવત? 100 આવત છેદમાં। અહીંયા 1 છે એટલે આપણે 10 લીધો છે, તો આ 10 કેન્સલ આઉટ થશે એટલે આન્સર કેટલો આવશે? 98 ન્યૂટન। આટલી ખબર પડી। પૃથ્વી પરની સપાટીનું વજન જોયું। હવે આપણે આનું જ હવે ક્યાં જોવાનું છે? ચંદ્ર પર। તો ચંદ્ર પર વજન જોવું હશે તો આપણને ખ્યાલ છે ચંદ્રની સપાટી પર વજન। તો હવે આપણે ખ્યાલ છે ચંદ્ર પર કેટલું હશે? 1/6 ઓછું થઈ જશે ને। તો ચંદ્રની સપાટી પર પદાર્થનું વજન ઇઝ ઇક્વલ ટુ 1/6 મલ્ટીપ્લાય બાય આપણે આજે પદાર્થનું શું મળ્યું? પૃથ્વી પર વજન મળ્યું ને એ 1/6 મલ્ટીપ્લાય બાય કેટલું મળ્યું પૃથ્વી પર? 98। આપણે જ્યારે આગળ ભણ્યું ત્યારે જોયું હતું અહીંયા 60 કિલો હશે તો ત્યાં કેટલું થઈ જશે? 10, કેમ કે એ 1/6। હવે અહીંયા આપણને 98 ડિવાઈડ બાય 6 કરવા છે તો 98 કા 6, 9માંથી 6 જશે તો 3, આ ઉપરથી આપણે 8 ઉતારશું। તો હવે આપણે 6 પાડો ક્યાં સુધી બોલશું? કાં તો 38 આવે અથવા એને નિયરેસ્ટ। તો 6 એકા 6 6 12 17 18 24 6 25 30 6 6 36 6 7 42 વધી જશે એટલે આપણે અહીંયા શું લેશું? 6 38 38 ઓછા 36, 8માંથી 6 જશે તો 2, 3માંથી 3 જાય 0, આગળ ભાગ નહીં હાલે પણ અહીંયા શું મૂકશું? પોઈન્ટ। અહીંયા આવી ગયા 20। હવે અગેન 6નું ટેબલ, 6નો પાડો બોલશું। 6 એકા 6 6 12 6 તેરી 18 6 ચોક 24 વધી જશે એટલે 6 તેરી 18। વન્સ અગેન આ 20માંથી 18 બાદ કરશું એટલે 2, અહીંયા 0, 6 તેરી 18। તો આપણે આન્સર શું મળ્યો? એપ્રોક્સિમેટ 16.33 ન્યૂટન। તો હવે આપણને બંને વજન મળી ગયા કે જે કોઈ જેનું દળ કેટલું છે? 10 કિલો છે, એનું પૃથ્વી પર વજન કેટલું થશે? 98 ન્યૂટન, અને ચંદ્ર પર 16.33 ન્યૂટન। પ્રશ્ન નંબર 13, એક દડાને ઉર્ધ્વ દિશામાં 49 મીટર પર સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે તો 1 દડાએ પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ અને 2 પૃથ્વીની સપાટી પર પાછા ફરવા માટે લાગતો કુલ સમય શોધો। તો અહીંયા આપણને આ બે વસ્તુ શોધવાની છે। તો સૌથી પહેલાં આપણે શું કરશું? આપણી પાસે જે માહિતી છે પહેલાં એ આપણે લખશું, પછી આગળનું એ આપણને દડો છે તો દડો સૌથી પહેલે એક ઉર્ધ્વ દિશામાં અને બીજો અધો દિશામાં। જો ઉર્ધ્વ દિશામાં લેશું ને તો એને આપણે શું લેશું? ધન લેશું, કેમ કે એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણનું નામ આવે છે। અને જે અધો દિશામાં હશે તો આ ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં જાય છે, તો આ કેવું હશે? ઋણ મૂલ્ય હશે, ને આ કેવું હશે? ધન મૂલ્ય હશે। તો આ દડો જો ઉર્ધ્વ દિશામાં આવશે તો ધન,
અધુ દિશામાં આવશે તો ઋણ. આ બે વાત આપણે ખાસ ધ્યાન રાખશું. હવે અહીં આપણને શું આપ્યું છે? આપણને આપ્યું છે ઉધ્વ દિશામાં એનો વેગ કેટલો છે? 49 મીટર પર સેકન્ડ. તો યુ બરાબર આપણે કેટલું આપ્યું છે? 49 મીટર પર સેકન્ડ. અને ઉધ્વ દિશામાં છે. સૌથી પહેલાં આપણે શેનામાં ગોતવાનું છે? ઉધ્વ દિશામાં. તો કેવું હશે આ? ધન. નેક્સ્ટ આપણને ખ્યાલ છે કે પ્રવેગ એટલે કે ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય કેટલું હશે? 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ જે ધન ને ઋણની વાત થઈ એ વેગના સંદર્ભમાં થઈ. તો હવે આપણને પ્રવેગ જોવો હશે તો જો અહીંયા આવતું હશે ને તો એ વેગમાં શું થશે? અહીંયા જેમ જેમ નીચે આવશે એમ ઘટાડો થશે. તો એનું પ્રવેગનું મૂલ્ય કેવું હશે? ઋણમાં હશે. સમજાણું? શા માટે ઋણમાં હશે? કેમ કે એના વેગમાં શું થતો હશે? ઘટાડો થતો હશે. અહીંયાથી આવતું હશે ત્યારે વેગ ઘટશે. એટલે આપણે પ્રવેગ શું શેમાં લેશું? ઉધ્વ દિશામાં ઋણ લઈશું. તો આ વાત આપણે યાદ રાખશું. હવે આગળ જો આપણે સમજ્યું હતું ત્યારે આપણે શું જોયું હતું કે અહીંયાથી આપણે એક દડો ફેંકીએ છીએ, પછી એક મહત્તમ ઊંચાઈએ શું થઈ જશે? એનો વેગ કેવો થશે? 0 થશે. અને પછી એ નીચે આવવાની શરૂઆત કરશે. તો મહત્તમ ઊંચાઈએ દડાનો અંતિમ વેગ કેવો હશે? મહત્તમ અંતિમ વેગ v0 હશે. અને હવે આપણને સૂત્ર યાદ જ v² - u² = 2a ને s. તો હવે s મહત્તમ ઊંચાઈએ હાઇટ આપી છે અને v કેટલું છે? 0. તો હવે આપણે ખ્યાલ છે h અને v શું છે? 0 છે. તો હવે મલ્ટિપ્લિકેશન કરશું એટલે એ 0 થઈ જશે. તો 0 vનું મૂલ્ય આપણને ખ્યાલ છે 0. પછી યુનું આપણે કેટલું આપ્યું છે? 49² = 2 અને -9.8 માઇનસ શા માટે લીધા એ ખબર પડી. h આપણને ફાઇન્ડ આઉટ કરવું છે. તો h = જો 49નો વર્ગ એટલે 49 × 49 કરી નાખશું. 49 × 49. અને આ જે અંશમાં છે એ બધું શેમાં આવશે? છેદમાં આવશે. અને આ માઇનસ માઇનસ બે નિશાની શું થઈ જશે? કેન્સલ આઉટ. તો અહીંયા 2 અને ગુણ્યા 9.8 આટલી ખબર પડી. આ શા માટે લીધું? હવે નેક્સ્ટ સ્ટેપ જોઈએ. 9.8 માંથી પોઈન્ટ કાઢશું એટલે આના છેદમાં 10 આવશે. છેદનો છેદ ક્યાં જશે? અંશમાં જશે. એટલે અહીંયા આપણે 10 લીધું. હવે આ 2 છે, 2 5 દુ 10 એટલે 5. અને આવી રીતે લખી શકાય. 10 ને આપણે કઈ રીતે લખીએ? 5 × 2 લખી શકીએ. તો આ 2 કેન્સલ આઉટ થયા. હવે આપણે ખ્યાલ છે 98 એટલે 14 × 7 કરીએ. 14 7. તો અહીંયા 7 × 7 એકદમ બેઝિકથી કરાવશું એટલે તો આ 1 7 અહીંયાથી કેન્સલ આઉટ થશે. હવે આ 14 બચ્યા છે એને આપણે શું લખી શકશું? 7 દુ 14 લખી શકાય. તો અગેન બીજો આ 7 છે એ શું થશે? કેન્સલ આઉટ થશે. તો લાસ્ટમાં શું બચશે? 49 × 5 ને છેદમાં 2. આટલી ખબર પડી. હવે આગળનું સ્ટેપ 50 × 5 કરશું તો આપણને મળશે 245. એને ભાગ્યા 2 કરશું તો આપણને આન્સર મળશે. તમને ભાગાકાર આવડતો જશે. એકવાર અહીંયા જોઈ લઈએ. 245 ભાગ્યા 2. તો જો 2 કા 2, 2 ઓછા 2 કેટલા થઈ જશે? 0. ઉપરથી આ 4 ઉતારશું તો 2 દુ 4. 4 માંથી 4 જશે એટલે વન્સ અગેન 0. ઉપરથી ઉતારે આ 5. તો હવે શું થશે? 2 દુ 4. 5 માંથી 4 જશે તો 1. ભાગની હાલ એટલે અહીંયા પોઈન્ટ. અહીંયા 0 ને 2 × 10. 0 0. તો આપણને આન્સર શું મળ્યો આનો? 122.5 મીટર. પ્રશ્ન 14. 19.6 મીટર ઊંચાઈના ટાવરની ટોચ પરથી એક પથ્થરને મુક્ત પતન કરવા દેવામાં આવે છે તો પૃથ્વીની સપાટીએ અડકે તે પહેલાં તેનો અંતિમ વેગ શોધો. ઉપરથી મુક્ત પતન કરવામાં આવે છે એટલે પ્રારંભિક વેગ આપણો કેવો છે? 0 છે. ઉપરથી આપણે ફેંકીએ ત્યારે શરૂઆતમાં એનું વેગ કેવો હશે? 0 હશે. પછી જ્યારે નીચે આવે છે ત્યારનો આપણને અંતિમ વેગ શું કરવાનો છે? ફાઇન્ડ આઉટ કરવાનો છે. અને આપણને ખબર છે જીનું મૂલ્ય કેટલું છે? 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ જીનું મૂલ્ય છે.
હવે આપણને સૂત્ર ખબર છે, શું છે? v² - u² = 2a એન્ડ s. તો જો અહીં આપણને s એટલે કે ઊંચાઈ 9.6 આપેલી છે. તો અહીંયા જો બધાની એસની વેલ્યુ આપણે કેટલી આપી છે? 19.6 મીટર. તો હવે આપણે શું કરશું? બધી કિંમત મૂકી દઈશું. વીની આપણને શું કરવાની છે? ફાઇન્ડ આઉટ કરવાની છે. યુની આપણને ખબર છે 0 છે, 2a 9.8 મીટર પર સ્ક્વેર અને એસ કેટલું છે? 19.6. બધાની કિંમત મૂકી. હવે આપણને શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? વી ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો વીને એક સાઈડ રાખશું, એ વન સાઈડ છે. તો અહીંયા શું છે? 2 × 9.8 કરશું તો 19.6 મળશે, એને ગુણ્યા 19.6. તો આ થઈ ગયું વીનો વર્ગ. વીનો વર્ગ એટલે શું થાય? વી ગુણ્યા વી થાય અને આ 19.6 ગુણ્યા 19.6 છે. તો વીની વેલ્યુ કેટલી હશે? 19.6 મીટર પર સેકન્ડ સ્ક્વેર. પૃથ્વીની ગતિની દિશામાં ધન ગણીએ તો એનું કેટલું આવશે? વીનું મૂલ્ય 19.6. પ્રશ્ન નંબર 16. પૃથ્વી તથા સૂર્ય વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળની ગણતરી કરો. પૃથ્વીનું દ્રવ્યમાન કેટલું આપ્યું છે? 6 × 1024 કિલોગ્રામ અને સૂર્યનું દ્રવ્યમાન 2 × 1023 કિલોગ્રામ. બંને વચ્ચેનું સરેરાશ અંતર કેટલું આપ્યું છે? 1.5 × 1011 મીટર છે. તો હવે આપણે એનું શું શોધવાનું છે? બળ શોધવાનું છે. ગુરુત્વાકર્ષણ બળ કેટલું છે? તો જુઓ અહીં આપણને શું આપ્યું છે? પૃથ્વીનું દળ એમઈ આપેલું છે 6 × 10⁻24 kg. સૂર્યનું દળ ms લઈએ તો 2 × 1030 કિલોગ્રામ આપ્યું છે. બંને વચ્ચેનું અંતર ડી કેટલું છે? 1.5 × 1011 મીટર. ગુરુત્વાકર્ષણ બળ F = G me ms છેદમાં d². તો હવે જીનું મૂલ્ય આપણને ખબર છે 6.67 × 10⁻11 અને me 6 × 10⁻24 અને ms 2 × 10⁻23 / 1.5 × 10⁻11². આપણે દીનું જે મૂલ્ય આપ્યું છે બધું મૂકી દીધું. તો હવે અહીં શું કરશું? 10ની અહીંયા જે ઘાત છે એનો સરવાળો કર્યો એટલે કેટલા થશે? 54 માઇનસ અહીંયા 22 કરશું. આ 10ની 11 છે ને, તો કેટલા જવાબ મળશે? 10ની 22 ઘાત. અને આની છેદ ઉડાડશું તો આપણે જવાબ શું મળ્યો? 3.56 ન્યૂટન. તો ફાઇનલ આન્સર આપણે શું મળ્યો? 3.56 × 10ની 22 ઘાત ન્યૂટન. પ્રશ્ન નંબર 17. કોઈ પથ્થરને 100 મીટર ઊંચાઈના ટાવરની ટોચ પરથી પડતું મૂકવામાં આવે છે. તે જ સમયે બીજા પથ્થરને જમીન પર 25 મીટર પર સેકન્ડના વેગથી ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. તો બંને પથ્થર ક્યારે અને ક્યાં એકબીજાને મળશે? શું કરવાનું છે? બે પથ્થર છે. હવે એમાંથી આપણે બંને પથ્થર શું કરે છે? ગતિની શરૂઆત કર્યા બાદ ટી સમયે એકબીજાને મળે છે. બે પથ્થર છે, એકબીજા અહીંયાથી ઉપરથી આમ આવે છે, બીજો આમ આવે. તો કોઈ એક ટી સમયે બે ક્યાં શું થાય છે? એકબીજાને મળે છે. હવે આનો શું? એક પથ્થર ઉધ્વ દિશામાં જતો હશે ને એક અધો દિશામાં, એક આમ ઉપર જતો હોય છે, એક આમ નીચે આવે છે. તો હવે આ બે વચ્ચેનું એક જો અધો દિશાવાળું છે ને એને આપણે શું લઈએ? D1 લઈએ અને ઉધ્વ દિશાવાળું D2 લઈએ. તો હવે અધો દિશામાં ગતિ કરતા પથ્થર એક માટે, અધો દિશા માટે u = 0 આવશે. તો a = +g માં આવશે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર, કેમ કે પૃથ્વીના પ્રવેગની દિશામાં આવે છે એટલા માટે. શું આવશે? પ્લસમાં આવશે 9 તો d = ut + 1/2 at². આપણે જે બધા સૂત્રો જોયા હતા એનામાંનું. તો આપણને ડી શોધવાનું છે. યુ આપણને ખબર છે 1/2 9.8 t². અહીંયા આપણે ટી નથી પણ 0 × t કરશું તો શું આવશે? આન્સર 0. અને 1/2 9.8 t² કરશું તો 4.9 t² મળશે. તો આપણને આ D1નું અંતર મળ્યું. હવે આપણે ઉધ્વ દિશા માટે લઈએ તો એને આપણે u2 કહીએ. તો u2 આપણને આપેલું છે, અંતિમ વેગ છે એ આપણને આપેલો છે ઉધ્વ દિશા માટે. તો 25 મીટર પર સેકન્ડ છે. તો એ બરાબર આપણે અહીંયા શું લેશું? માઇનસ લેશું, કેમ કે એ ક્યાં જાય છે? ઉપર જાય છે. તો ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં જાય છે એટલા માટે આપણે અહીંયા શું લેશું? -9.8 મીટર પર સેકન્ડ. તો D2 = u2t + 1/2 at². અહીંયા આપણી પાસે u છે એટલે આપણે શું લીધું? 25t
1/2 9.8 t². તો આપણે શું મળ્યું? d2 25t માઇનસ 49. શું મળ્યું? 25t ઓછા 49 t². તો હવે આપણને d શોધવાનું છે. તો બંનેનું અંતર આપણે પ્લસ કરશું. d = d1 + d2 કરશું ત્યારે આપણને d મળશે. તો d1 આપણે કેટલું મળ્યું? 4.9 t² પ્લસ 25t માઇનસ 4.9 t² = 100. તો જો આ 49 અહીંયા પ્લસમાં છે, અહીંયા માઇનસમાં છે, તો આ બે શું કેન્સલ આઉટ થશે? તો આ શું થશે? 25t = 100. તો 25t = 100 મળ્યા. t બરાબર કેટલા આવશે? 4 સેકન્ડ. કેમ કે આ 25 ચોખ્ખું 100 એટલે અહીંયા આપણને આન્સર શું મળ્યો? 4.